સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। અકરજાપડી માતાજીના સાનિધ્યમાં સેવા યજ્ઞ કંબોઈ ખાતે 650 થી વધુ વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદ અપાયો। કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ અખત જાપડી માતાજીના પવિત્ર મંદિરે સેવાભાવ અને માનવતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું। ગામના સેવાભાવી આગેવાન ચેરસિંહ ભુવાજીના સૌજન્યથી શાળાના વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આયોજન અંતર્ગત શાળાના કુલ 705 વિદ્યાર્થીઓ પૈકી આશરે 650 વિદ્યાર્થીઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। ઉપરાંત શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા અન્ય સ્ટાફ સભ્યોને પણ પ્રેમ અને સન્માનપૂર્વક જમાડવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ આરોગ્ય પ્રસાદ ગ્રહણ કરી આયોજન માટે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન અખત જાપડી માતાજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। બાળકોના ચહેરા પર જોવા મળેલી ખુશી અને ઉત્સાહ સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બની રહ્યા હતા। સેવાભાવી કાર્યની આ પહેલને ગામના આગેવાનો તથા વાલીઓએ પણ બિરદાવી હતી। ચેરસિંહ ભુવાજીએ જણાવ્યું હતું કે સમાજના બાળકો દેશનું ભવિષ્ય છે। તેમના માટે કરવામાં આવેલું દરેક કાર્ય પુણ્ય અને સેવા સમાન છે। બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર અને સમાજ પ્રત્યેની લાગણી મળે તેવા હેતુથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગામના આગેવાનો, મંદિર સાથે જોડાયેલા સેવકો, દાતાશ્રીઓ અને ગ્રામજનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। કાર્યક્રમ અંતે સૌએ અખત જાપડી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી સમાજ સેવા, એકતા અને માનવતાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કંબોઈ ગામમાં યોજાયેલા સેવા યજ્ઞ ગ્રામ્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે અને સેવા ભાવના આવા કાર્યો સમાજે સકારાત્મક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। શું સાહેબ, આજે તિથિ ભોજન રાખ્યું, ક્યાં આગળ રાખ્યું હતું, કઈ જગ્યા હતી અને કેટલા છોકરા જમ્યા? આજે કંબોઈ પ્રાથમિક શાળાના બાળકોને ચેરસિંહ સદુભા સોલંકી તરફથી જાપડી માતાના મંદિરે બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું, જેમાં રસપુરી, મોહનથાળ, શાક અને પાપડ બાળકોને આનંદથી જમાડવામાં આવ્યા। જેમાં જે તેમનું મંડળ છે તેને ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકોની સેવા કરી અને બાળકોને જમાડ્યા। બાળકો પણ આનંદમાં, અમે પણ આનંદમાં અને અમારા ભુવાજીને પણ માતાજી ખૂબ જ આનંદમાં રાખે એવી અમારી પ્રાર્થના। કેટલી સંખ્યા હતી સાહેબ જમવામાં? સંખ્યા હતી, કુલ સંખ્યા છે 705, તેમાંથી આજે 750 બાળકો અને મારો 20 જણનો સ્ટાફ છે।